રિદ્ધિ સિદ્ધિ અને ગણેશજીનું રહસ્ય। શું તમે જાણો છો કે ગણેશજીની સાથે હંમેશા રિદ્ધિ અને સિદ્ધિની પૂજા કેમ થાય છે? આ માત્ર એક પૌરાણિક કથા નથી, પણ જીવનનું ગહન સત્ય છે। શાસ્ત્રો અનુસાર રિદ્ધિ અને સિદ્ધિ પ્રજાપતિ વિશ્વકર્માની પુત્રીઓ છે। રિદ્ધિનો અર્થ થાય છે સમૃદ્ધિ, વૈભવ અને જ્ઞાન, જ્યારે સિદ્ધિનો અર્થ થાય છે કાર્યમાં સફળતા, આધ્યાત્મિક શક્તિ અને લક્ષ્યની પ્રાપ્તિ। જ્યારે આપણે ગણેશજીને આપણા જીવનમાં સ્થાન આપીએ છીએ ત્યારે બુદ્ધિ અને વિવેક આપમેળે આવે છે, અને જ્યાં બુદ્ધિ હોય ત્યાં સમૃદ્ધિ એટલે કે રિદ્ધિ અને સફળતા એટલે કે સિદ્ધિ તો વરદાન સ્વરૂપે તેની પાછળ જ આવે છે। એટલે જ કહેવાય છે કે જો તમારે જીવનમાં સફળ થવું હોય તો માત્ર ધન પાછળ ન દોડો, પણ ગણેશજીની જેમ બુદ્ધિનો ઉપયોગ કરો। જો બુદ્ધિ સ્થિર હશે તો રિદ્ધિ સિદ્ધિ તમારા ઘરમાં હંમેશા વાસ કરશે। ગણેશજીના પુત્રો શુભ અને લાભ પણ આ જ શક્તિઓનું પરિણામ છે। કોમેન્ટમાં શુભ લાભ લખીને ગણેશજીના આશીર્વાદ મેળવો, અને આવા જ ભક્તિના અવનવા રહસ્યો જાણવા માટે મારી ચેનલ મારા પ્રભુજીને ફોલો કરો અને યુટ્યુબમાં સબસ્ક્રાઇબ કરો। જય શ્રી કૃષ્ણ, રાધે રાધે।